વાળ વાળ કપાયો લાગે મારો લાલ લાલ મામા ખટારો છે કે 4 વ્હીલ છે કાંટો તો છે નહીં કલમા ને બિસ્મિલ્લાહ બધું ચાલુ રાખવું પડે તો પહોંચી ગયા છીએ અમે ભવાની મામા જીન જીવતા પુગાડજો બધા બીજી જગ્યા નથી મળતી ને કે બેહવાની ગુડ મોર્નિંગ બધાને ટાઈમ થાય છે 10:31 અને આજે છે રવિવાર તો આજે ઘરે કંઈ હોય નહીં તો આરામથી સૂતા છીએ ઊભા થશું રેડી થશું જઈશું પાછા દુકાને હેલો નમસ્તે સલામ સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલના આપણા નવા વિડીયોમાં તો ફ્રેન્ડ્સ અત્યારે ટાઈમ થાય છે 11:30 અને આપણા 30 દિવસના ચેલેન્જનો છે આજે આપણો 6થો દિવસ અને આજે છે રમઝાનનું 6થું રોજુ તો આપણે તો રોજુ જોઈએ આપણે કાંઈ ખાવા પીવાનું તો આવતું નથી બરાબર અને અત્યારે આપણે જઈશું હવે દુકાને કેમ કે આજે હું લેટ છું કારણ કે સન્ડે છે એટલે રવિવારના દિવસે કંઈ હોય નહીં વધારે એ માટે હું આજે મોડો ઉઠો બરાબર અને અમે મોડું થઈ જાય વિડીયો એડિટિંગ કરું સવારે અપલોડિંગ કરું સવારે અપલોડ કરીને 7 વાગે સૂતો થઉં 5 વાગે જાગીને 7 વાગે સૂતો થઉં વિડીયો અપલોડ કરું પછી શું એ માટે લેટ થઈ જઈશું એ માટે મોડું થતું હોય છે તો ચાલો હવે આપણે જઈએ દુકાને અને બીજું જે કાંઈ છે વિડીયોમાં તમને આગળ ખબર પડતી રહેશે તો ચાલો જઈએ તો બહાર નીકળો તો આ બધા મોટર રિપેરિંગ કરવા બેઠી તો જો શું કરવું આ બધા એનું મારે થઈ ગઈ આપણી મોટર ચાલુ સો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દુકાને અને ટાઈમ થઈ છે 12:05 તો આપણે 12 વાગે પહોંચી ગયા દુકાને 12ની માથે 5 વાગી ગઈ તો અત્યારે ટાઈમ થાય છે જોહરની નમાઝનો તો હાલો આપણે જઈએ હવે જોહરની નમાઝ પઢવા બરોબર પછી મળું તમને પાછું તો અહીંયા આવી ગયો છે રિઝવાન ઘણા સમય પછી વાળ વાળ કપાયો લાગે મારો લાલ લાલ વાત છે નમસ્કાર પાવાય ને દેખાડ દો અમે બહુ ખુશું તો અત્યારે કામ આવ્યું છે આ ગાડીમાંથી લઈને આ ગાડીમાં સાયલેન્સર ફિટ કરવાનું છે તો મકસૂદ ખોલે છે સાયલેન્સર પછી આપણે ફિટ કરી દેવું થાય તો જોવાનું છે એક્સપેરિમેન્ટ કરવાનું છે થાય છે કે નથી થતું એમ આ તૂટલું અહીંયાથી તૂટલું લાગે અહીંયા તૂટલું જ છે તમારે માયાથી તૂટલું છે તો અહીંયા આવી ગયા છે આપણા મામા આ બીજા મામા એટલે આરિફ મામા બીજા મામા હું ને આ છે ઝાકીર મામા આ છે ઇરફાનભાઈ વાહે બેઠા આપણે જવાનું છે ફરવા તો રોજા પહેલાં વીએ ઇફતારી પહેલાં એવી આશા છે તો હાલો હવે જઈએ લે સવાલ જ નથી ને બ્લોગ તો બનાવવો પડે ને મામા મામા ખટારો છે કે 4 વ્હીલ છે એ તો બધું ઠીક સીટ કેમ એટલી બધી હેઠી છે તો ઊંચી કરો આવું તો ખટારો સેમ ને એક્ઝેક્ટ નો પણ હાલે ખરો તમારો ખટારો હારો હાલે જ્યાં હોય અહીંયા જાય સ્પીકર વગાડવાનું ટેપ નથી હે હા ડિજિટલ કાંટો તો છે નહીં ગાડી હોય વખાણ તો કરવો પડે ને મામા ગાડી જેવી હોય એવું કેવું પડે આમાં એવું છે હું આમાં જે ગાડી હોય ને એવું કેવું પડે તો મજા આવે માણસ કેમ બોલજો બધા કમેન્ટ કરજો બધા બરોબર ને મામા આપણે એવું ન તો અત્યારે અમે જઈએ છીએ ભવાની બીચ મામા કે જવું છે આટો મારવા ચાલો થઈ આવીએ બરોબર ને બરોબર કે મામા તમારા હેવી ડ્રાઈવર છે મામા પાછળ બેઠા બેઠા કલમા ને બિસ્મિલ્લાહ બધું ચાલુ રાખવું પડે ક્યારે જન્નત નથી જાય ખબર નથી આમાં
હા હા એમ તો પહોંચી ગયા છીએ અમે ભવાની. આ છે આપણી લેજેન્ડ અલ્ટો. કાંઈ ન ઘટે એમાં. તો આજે રવિવારના કારણે અહીંયા ઘણું ટ્રાફિક હોય છે. બાકી નોર્મલ દિવસે એટલું બધું ટ્રાફિક નથી હોતું, પણ રવિવારના કારણે ઘણું અહીંયા ટ્રાફિક હોય છે. જોઈ શકો છો તમે નકરી ગાડીઓની લાઈનો જ છે. તો આ છે ભવાનીમાનું મંદિર, જોઈ શકો છો તમે અહીંયા. ને અહીંયા બાજુમાંથી છે રસ્તો જવાનો. જોઈ શકો છો તમે કાંઈક એટલું ટ્રાફિક છે નીચે. તો પહેલાં કરતાં ને ઘણું ડેવલપ કરી નાખેલું છે ભવાની બીચને. પહેલાં જૂના વિડીયો જોજો મારે તમે ભવાની બીચ કરીને, એટલે તમને ઘણું ડેવલપમેન્ટ દેખાશે. પહેલાં આ સાઈડ હતું નહીં કાંઈ, પહેલાં ઓલી બાજુ હતું ને રસ્તો પણ આવો નહોતો દાદરા. બહુ તકલીફ પડતી ઉતરવાવાળાને ચડવાવાળાને. અત્યારે બહુ ઇઝી કરી નાખેલું છે, બહુ મસ્ત કામ કરેલું છે. તો અત્યારે અહીંયા ઘડીક ફરશું અને ઇફતારીનો ટાઈમ થઈ પહેલાં અમે પહોંચી જઈશું મહુવા ઘરે. હા હું લઈ આવ્યા લીલો પથ્થર. તો હવે શું કરવાનું છે મામા? હવે બીજું કાંઈ વિડીયો બનાવો છો તમારે? હવે વિડીયો બસ એકમાં થાકી ગયા મામા, એકમાં થાકી ગયા. આપણે તો કાંઈ એમના કેટલા ઉતારીએ બોલો? તમારો વિષય છે ને એટલે જ ને. શું કહો છો? સકરિયાનો બગીચો ક્યાં છે? એમ અમારા ઝાકીર મામા 6:17. ચાલો હવે આપણે નીકળશું અહીંથી, કેમ કે ઇફતારીનો સમય થાય છે. પાછો ઇફતારીના સમયે ઉગવું પડી જાય, બરોબર? નીકળશું. મામા તમારા ફેસમાં એન્ટિક છે મળે. હાલો હવે જઈએ છીએ ઘર બાજુ. ઇફતારીનો ટાઈમ થઈ જાય તો અહીંયા થઈ ગયું છે ફૂલ ટ્રાફિક, અને અમારી ગાડી પડી છે અહીંયા. હવે મામા કાઢે પછી નીકળીએ. ઉભરે અમને લેતા તો જાવ. હાલો મામા, હાલો ચડાવો આપણું પ્લાન ને રનવે ઉપર. ઓલરેડી મોડા છે અત્યારે 6:27 તો અહીંયા થઈ ગઈ છે. હવે જોઈએ છીએ મામા આપણને ક્યારે પુગાડે છે એમ. મામા મામા જીવતા પુગાડજો બધા. જન્નતમાં હજી એ તો અલ્લાહનાથની વાત છે, પણ અત્યારે તમે ઇફતારીના ટાઈમે પુગાડો. તો 6 મિનિટ છે ખાલી આપણે પૂગવા. જલ્દી લઈ ને પૂગી જઈ ઘરે. તો 1 મિનિટની વાર હતી ને હું પૂગી ગયો. તો અત્યારે ટાઈમ થાય છે 10:29 અને આજનો આપણો દિવસ થાય છે અહીંયા પૂરો. એ અહીંયા શું કરીશો તું? બીજી જગ્યા નથી મળતી ને કે બેહવાની? ઠીક એવું છે. મેં કીધું આ બેઠો અહીંયા બેહવાનું છે. મેં કીધું જો ક્યાં બેઠો આમ જોઈ. નહીં જેઠાલાલ તું જ જો, તું જેઠાલાલ જ શક જાય ન. બરોબર. તો આજે આપણે થાય છે 6 વ્લોગ પૂરા. ક્યાં જો છો? છડ્ડી કેમ ગઈ? તો આ વિડીયોને અહીંયા પૂરો કરીએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો જરૂર. વિડીયો સારો લાગ્યો તો એક લાઇક કરી દેજો, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બરાબર? એ બાયદા એ બંધ કરી દે ભાઈ. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો. કીપ લવિંગ, કીપ સपोर्टिंग एंड बाय बाय. तुम्हारे सामने है आज मेरा कल, ना ये चमत्कार बस मेहनत का फल. आप सभी के प्यार से हेटर्स गए जल और मैं सीख गया जिंदगी का जीना हर पल.
हाँ मंजिल बहुत दूर है पर ये मुकाम मेरे लिए किसी चीज से कम नहीं।